જા ભયા હા ચમમ બેઠો છે સમથમ થઈને. તો શું કરું કે જા હું એમ કહું છું કે દિવાળી જેવો તહેવાર આવ્યો બરોબર, હા અને ભોંડા આવે ત્યાં તો મને તો ના પૈણાયો, પણ તારે આટલા બધા છોકરા છે તે એક હાથાને પૈણાય પરો ને. હવે કોઈ પેણાબા નથી. વહુ આવે ને તો પછી ડખા થાય. એમ નથી વાત. હા અત્યારે આ દિવાળીનું બધું કામકાજ કરવાનું હોય, તહેવાર હોય, કોઈક મહેમાન પરણું આવે તો ઘરમાં એક સ્ત્રી હોય ને તો સારું લાગે. હવે આવા લડધા જેવા છોકરા તો છે, બૂમ પડાવે કોમમાં તો. યા મારા ધ્યાનમાં એક હગું છે એટલે કહું છું મોટા છોકરાનું કરા પરું. મોટાનું નથી કરવું, મારું ચોય થાતું હોય તો કરો, બાકી છોકરાનું નથી કરવું. તારી તો ઉંમર હવે આપલે હેડી, આપલે શરમ કર, શરમ મારું નથી થવા આલ્યું તેમાં છોકરાનું તો કરાય ને, કીની ઉંમરે હેડી જાશે. એટલે છોકરાનો હગો છો ને, બૈરા અંદર આયા ને તો પછી આપણું કોઈ હેડશે નહીં અને ઘર બારા કરી મિલશે. એટલે કહું છું ભલે રામા થા. આ તો હારા છે મારા ભત્રીજાને કે તને તો મારી મારીને તોડી નાખે. અલ્યા એનો બાસ હોય આમ થોડો કઈ બિયાઈને રહું કઈ. કશું વાંધો નહીં, તો સમય આવે તો પૈણાવા પડે. હું એમ કહું છું, બીજું કાંઈ કેવું નથી મારે. હું પહેર્યો તો ને બકરી ડબ્બામાં આવી જીતી, અને મારા છોકરાને મારા છે ને મળદની રીતે જીબ્બા જેવા છે. એટલે તારે છૂટું કરવું પડ્યું મળદની રીતે ને મળદની રીતે. હવે બીજી બધી વાત જ આવે છે, છોકરા પેણ છે હેણ છે નહીં રેડી. કશું વાંધો ને, તને સમાજ વાળા બધા ઠપકો આલશે, બીજું શું. હા તો અમે વાપરી લઈશું, અમને કોઈ એવી પડી નથી. હારું હું ઝુંહરો ખાળે હા જાતો આય. આ હું હમણાં પાછો બરોબર. સારું અને છોકરો એક હાથે નવરો હોય તો શાક મિલદી લઈને હું થોડીક વાજ ફરાણું. કોઈ વાંધો નહીં. હારું. ચાલો, હો. ભાઈ આઠ ઘર ને ભૂખ લાગી છે. તો કડરો ભાત દો. આટલી વાર એક રોટલો કરતો જે તું કરે પણ લે એ ના આવડે. હા એક રોટલો એક બાજુ કાસો રાખજે. અને પાતળો બનાવજો હો. એ વાંઢા ટોળે હા આપણો બાપ છે કે દુશ્મન છે? ચાલો એ તો દુશ્મન જ છે આમે. એનો તો રોટલો ઘડાયરો કાસો રાખો ને એક બાજુ ભાત મેલવા. થોડો કાસો રાખ ને માંથી વાટલું ગોત. અલ્યા જેવું છે ખબર છે? વાહ તો કા કરે ને ઈ કાકાને કહેરા છે આટલા બધા કે છોકરા છે, એક છોકરાને પરણાયો હોત તો આ દિવાળીની ઘર સફાઈ ના થોત, અને તોય પાછા કે એક હાગું છે કરવું છે, એક હાથા છોકરાનું કરી પર મોટાનું ધોકા દેવી ના પાડી કે ગત્તું નથી કરું, મારું થતું હોય તો કરો. હવે ઈ એને મહાણીયમ જવાની ઉંમર છે તો હજી એનો ગોતેરો છે. આપણો બાપ જ નહીં હાવ ને આ રોટલા હાથે કડવા પડે ભાત તો કાયમ કાયમ. નાના પણ એને શરમ નહીં આવતી હોય કે આટલા બધા છોકરા છે, લા એક છોકરાને પરણાવું, ઘર સફાઈ કરે, રોટલો કાઢી ના લે, તોય કે ના ના મારું હોય તો હજી ગોતો. ઠોઠમ ખડકો એને બધા ભેળા થઈને આના કરતા મરી જવો તો સારું હતું. આવો રોટલો હું ને ખાવો. ચમ આ તારા હાથ તો નખતો તો મય કેટલો મેલ ભરલ પડ્યો છે. અલ્યા કૂતરાને હડકવા આડે ને કૂતરું મરી જાય એવો રોટલો બનાવ્યો છે. મેં લેઠો નથી બનાવો. બનાવો પણ લ્યો પડે મારે નહીં બનાવો. તમે ડફોડા ના કરશો. હવે મારી વાત સાંભળો. કે આપણા બાપને આપણા નથી એ કઈ પરણાવા હા. કે નથી એને કઈ કામ કરું, હા. બસ બેઠો બેઠો આપણે જ કાપતો હોય છે વાત કાકા ને. એટલે આપણે શું કરે ખબર છે? હા આ વખતે દિવાળીની સફાઈ બાપ કન જ કરાવરાવા, દર સાલ આપણા કન કરાવરાવે છે રેડી. ને. રેડી રેડી મસ્ત આઈડિયા તારી પાસે. એટલે એને ખબર પડે કે બૈરાનું કામકાજ આપણે કરાય એટલે કેટલું કાઠું પડે છે. આપણને તો ખબર છે, આપણે તો વર્ષો વર્ષ કરે છે. રેડી રેડી. બધા નોખો કામ લઈ લો, વહાણ વાસેડું બધું એના કન કરાવરાવા. રેડી રેડી હેડો. હેડો રોટલા નહીં કડવા. હેડો પાસે વાત. નાખો ભાઈ. છોકરો પ્રાણક ના પણ મારા એક જ જવાન ડોશી લાવી રે, એટલે મારું કામ પટે. કાકા હા દિવાળી આઈ ચમ બેઠા છો? તો શું કરું, ડિસ્કો કરું? ડિસ્કો ને આ ઘર સાફ કરો, હજી એમને એમ ભંગાર પડ્યું છે. એટલે તું પી ગયો છે આજો? ના તો આમ બોલે જી કે શી કર તમે પૂછો કાકા. હે? એટલે બાપ છો કે દુશ્મન? હું એમ કહું છું આટલા છોકરા છે કઈ પરણાવા નથી, વાહતા કાકા ના પરણાવા, બધા ઘંટાથી મરવાનું, અમારા ઘરના કામ કરવાના. એટલે પહેણવામાં મજા નથી, તમે મારી વાત સમજો. અમારે કોઈ સમજવું નહીં, પરણા મજા ના આવે ને તો નથી પરણું. આ બૈરાનું કામ તમે કરાવડો. દર વખતે દર સાલ દર દિવાળી અમારે સાફ કરવાનું ઘર. આ બધા બોલે હેરો સમજાય તું સમજાય ને નકામો મારી નાખી જાને. રેડી બોલે રેડી કાકા રેડી બોલે. એટલે આ રોટલા ઘડી કરીને મારા હાથ કહી જતો આખા. તો આની આ રીતે મારા રોટલા ઘડવાના કઈ. એટલે કાકા તમારે જ પેણ કરવું છે, અમારું નહીં વિચારવાનું. હું તો કદ હવાર પહેણ્યો છું, 2 વાર પહેણ્યો છું, 3જી વાર નો વિચાર છે જો તમે સહમત હોય તો. હેડો પરણાવ ઘરે હેડો. વાંઢાની વેદલા હું તમને બતાવ. હેડો પેલું ઘર સાફ કરજો. એટલે એ પણ એ ખાટલા ઉઠી લે. ખાટલો રેવા છોકરામાં એકતા આવી ગઈ લાગે છે. એટલે પણ તમને અશુભાનું શું થઈ ગયું કઈ ખબર નથી પડતી મને તો. કાકા આટલા દાડા જિંદગીથી તમારી શરમ ભર રાખે. બાપ છે એટલે આવું ના કરાય, પણ બાપ અમારી શરમ નથી ભરતો.
હગા આવે તો ના પાડે છે એટલે એવા શું તમે અમે તમારા દુશ્મન છો અલ્યા હગું આવ્યું નથી ને કા વહેલું કરાયું મેં 10 જગ્યાએ પૂછણું નાખ્યું છે પણ કોઈ મજુ ભાવ નથી હાલતો એટલે કાળ મોઢા તેમાં પૂછણું તો ચાઈ નહીં લે છે પણ વાહતો કાકો કહેતા હતા ને તોય સોખી ના પાડે કે છોકરાનું એકેનું નહીં મારું હોય તો કે મહાણિયમ જવાની ઉંમર હજી તમારે ડોહી આપી છે બરે તું તો લાડકો છે ને હવે શું લાડકો પણ હવે નથી પણ મને કાળ મોટો કીધો હે તો કેમ તે તમે એવું કામ કર્યું ને તાર અમર ના પડ્યા આપણે આટલી ઉંમરે જમાના બદલાઈ ગયો હવે બદલાવાનો છે તમે આખી જિંદગીથી બદલાણા છો એટલે હવે અમારે બદલવું પડશે કરો ચાલુ હવે મસ્ત લાગ્યો કાકો હે મસ્ત એ મેલીએ અને સાફ સફાઈ ચાલુ કરીને પસંદ બારી આવશે એ આપણે છે ને વહણ બારી કાઢીને તૈયાર રાખો રેડી એક જણો પોતું તૈયાર રાખો હા નહીં લેવા જેવો આખો દાડો આજ પાણી નહીં પીવા જેવું હેડો કાકા ઉલી જાય ને બધી પાડી જો છોકરા હા તું મારા સામે રમું તને પીપલ લાવી આલીશ પીપર ચા તેલ લેવા તમે સફાઈ કરજો આડું મોડું થાય છે ને હવે કોમ્પ્રોમાઇઝ કોઈ દાડો ના હોય પતિ વાતથી પૂરી આગળ આગળ ચાપડા ડોરા છો ખોણમ જો ખોણમ આ પેટ ઉપર પાટા બાંધીને મોટા કર્યા છે ઝાડ સાફ કરવા નથી કર્યા અમારા પેટ એમને એમાં ખાલી થઈ જશે હા હા એટલો હટ કરશે એટલો હટ બહાર આવશે ઓલા ખોણમ ખોણમ જો કરવું શું ઉતવાળ કરો પણ ઉતવાળ તો કરો ઘણું બધું કામ બાકી પડ્યું છે કેટા શરીર થી કોઈ હટ હટ ના થાય બધું એ કોઈ તમારે પહેલું વિચારવું પડે બધું અમારે પહેણાય હોત ને તો આ દાડા ના હોત કઈ પેડા બાદ આમાં આ ફાળી કે ટ્રુકા સાફ કરો પૂરા ઓય થોડુંક તો તું કઈ મોસલ્યા કરો આમ તો આગે જિંદગીથી કરતા આવવાના છો છોકરા છે બાપ મત બળી અરે તમે તો બાપ છો ને તાર તમે છે છોકરાનું કઈ વિચાર્યું હાર સાઈડ મરે પોતું લાયા લો પકડો થઈ ગયું કમ્પ્લીટ શું ફરક પડ્યો મારો લ્યો પોતું ઉપડો શિવા આયા વળા ઉલાડતા છોકરાથી દુશ્મની કરો ને એટલે આવું જ થાય આવું તો અમે આખી જિંદગીથી કરે રહ્યા મને એમાં ધોળા આયા આ વહુની વાતમાં છોકરા ગોડા છે બરોબર કાકા પોતું બગડશે આલા પેલું હાવરી નાખો ઓય તમે લે હાવરો કાકા ખબર પડે ને કે બૈરાને કામ ચમચમ થાય હે હા તમને બે ને એક એક જોડી બિસ્કુટ લઈ આલીશ હા મારા હમારો ને ભોગી. ના ગતુઈ ને એમ આ પેલું બોરવાનું કરો એકતા કરી લીધી એમ ને હોય જ નહીં. સારું લો કરો બોરો આરા હારા છોકરા છે શું છે શું કરે હારો આ કોઈ નહીં આ કીધું થોડુંક બેહવું તું તો કીધું પણ છોકરાને કે ને કરે કામ તું જેમ કરે હારો તારે તો હવે શરીર કેટલું થઈ ગયું છે છોકરા બાપડા થાકે આખો દાડો મેં કીધું થોડુંક મય એને હાથ બટાઈ ગયો ભેગો મારો બીજું ચમડા દાડા ઉજે તું તો કોઈ દાડ ના આવતો ને તું આ બોરે હારો એટલે મને નવી લાગે હારી દાડો નથી ઉજ્યો મારો દાડો ફરી ગયો છે હે ઓવે એટલે છોકરા વિરુદ્ધમાં ઉતર્યા છે કાકા ઉતવાલ કરો એક દાડા નહીં થાતો આખી જિંદગીથી અમે કરે છે હાજે પાર નહીં આવતો કરું છું ફટાફટ કરો શું છે આ શીખર કોકે ભડકાયા લાગે એટલે પણ તને કૂંચ શું છોકરાને લગ્ન કરાય પણ તો બૈરા કામ કરી દે તારે ના કરવું પડે પણ હસ્ટાથી લાવી કે બહુ સાય ના લાયો પૂડા ત્યાં તો લા કાકા વાતું બસ કર દો તો ઓલા વાણ ધોવાના તો ચાર પાર આવશે પછી હવે નાના મોટા લપકમ જ કે હાલ ઉતવાળ કરો કરું છું તું સાઈડ મરે હારું બોલ ખોટો ડિસ્ટર્બ કરવા આવ્યો હું ઓવે ડિસ્ટર્બ મત કરો મને હવે થોડુંક આમ હરખે બોલો ને બધું ખીલે એમને પડ્યું છે તું બોલ પ્રો અમે તો જિંદગીથી બોરો બોરો તમે સારા મારા આવે જાય ને અહીંથી જોયું ભયા કાકા હવે ખબર પડી કે છોકરા પૈણા કે ના પૈણા એમ ઓય બાયડી હોય ના દાડા આવે ના એમ જ તાર મેં આ કામ કરાવરાયું છે રેડી થઈ ગયું પેલા બહુ ફરક ના પડે આપણને અલા એક્શન ની બહુ ફરક તો હવે પડશે લે પકડ ઘણા દાડા બાપ કીધો હવે માર પોતાને કચરા પોતા કરજા નીકળ ઉતાવળ રાખજો આ કામ ઘણું છે હાજે પાર નહીં આવતો મારા બેટા છોકરા કેસ છે હા શું કે વહુની જરૂર તો પડે પણ એને કોણ સમજાવે કે વહુની જરૂર એને નથી મારે છે હશે કામ કરવું ભલે પડે બાકી વહુ ના લઈ આલો આય દાડો ફર્યો મારો બેટો છોકરા પાસે જવું પડશે કાંક તો છોકરાને ને બાપ પાસે વેર થયા હે આ આખો દાડો કામ કરી રે
અને હા જે હોંજા હોય કાકો એટલે એવો વિચાર આવ્યો હોત ને કે મને પૈણ આવે તો સારું હતું. રેડી કાઠું કાકો તો એવો વિચાર ના આવે કોઈ દાડો. એટલે એ છોકરું સુખી થા સંસ્કારી શીલી પડી જાય ને છે શીલી. એવું છે હું શું કહું છું આ શું તમે આ હરખાને આ તમારે ના બધું ચમ કામ કરાય કરો ઈ તો રેડી છે જે છે હે રેડી. વાહ તા કાકા તમે મારા કાકાને ખબર બે અહીંયા બે બેઠા હતા ખાટલે ને કહેતા હતા કે એક હગું છે ઓએ ધોકા જેવી ના પાડી હતી ને કે છોકરા ને એક જ નથી પૈણાવો મારું હોય તો કોઈ હા એટલે બધાય અમે આર્યા ને કંઠા થવા આયા હવે બે થોડા આયા એક જ નથી પૈણાવતા અને વર્ષો અમે આ દિવાળીનું ઘર સાફ કરે છે એટલે મારા કાકાને કીધું આ વખતે તમે સાફ કરો ખબર પડે કેમ થાય છે. હા અલ્યા મેં તો રાડ પાડી તાર કાકાને કીધું આ મોટાનું કરા પર હું હારી છોડી છે મારા ધ્યાનમાં છે પણ તાર કાકો માનતો જ નથી ને ઈ જ કે મારું કરાવરાવો તમને કંઠા કર્યા ભાઈને કંઠો કર્યો પૈણાયો મને હા આ તો છોકરાને હવે શું પૈણે આ શમેલી આલી મેં તો પછી હું શું કહું છું હા રેડી કરો હરા જે કરો ઈ તમે અમારા સપોર્ટમાં રહેજો. હું ભેગો તેમ તાર અંદર પેટે હા કારણ કે આમાં મોઢા મંડળમાં તમે આવો બેસ્ટ ઓફ લક લવ યુ ખટક કરતા રહો ને બેઠા છે. ચમ બેઠા છો આ જો તો ખરી ઈ તો આખી જિંદગીથી સુવરા છે કાળા મનડા જેવું મોઢું. એમ નથી કેતો હા પરસો જાહેરો મારે તું શું કરા હું તો કર્યું પ્રો પતી જો આવ હેડો હેડો વાહણ જોવા પિત્તળ નો હે? હોય પણ પિત્તળ મને નથી ગમતું અમને ચા ગમતું તું અમે વર્ષ નહીં ધોતા હે પણ છોકરો હા વ્યસન પર વાહણ ચમચો લેવા શું કરવા વાહણો હવે આપણો કાકા પિત્તળના વાહણ કોઈ કામમાં આવતા નથી પુરેચમાં લાવો કે પછી વેસાતા લાવો એમને ઘરમાં પડ્યા જ રહેતો હોય છે 12 મહિને હામાં ધોઈને હાથ ઘસી જાય છે એટલે કહું વેસવાપરું બધું એટલે આ ધોયો પર પેલા પછી વેસા જોઈ ને વેચાણ. હા હેડો ઉવા ધોવા પડે હેડો હેડો ટેકો આલો થોડો હે કાકા આજ તો કામ કરે ને હાજે થાકશો એટલે કાક વિચારતો આવશે રાતનો વિચાર તો બળ્યો આવશે હો ચેવો લગ્નનો આટલામાંથી ચાનો નંબર આવશે હજી એ તો પિત્તળ ભેગા સ્ટીલ નહીં ઘણાય છે હેડો કોલેબોરેશન કરવું છે આ કોલેબોરેશન સારું લે હે ભયા હા આ સુધી વા પિત્તળની ડોલ છે કોઈ લાઈન તારની એમને એમ પડી કોઈ કામ આવતું નહીં બસ 12 મહિને ધોવા હારું બારી કાઢો. હોય ઈ લાયો છે તી હવે ધોવે આમ તો પડ્યો આપણે માં રપડો સારા છે. હેડો પડી ગયો હાથમાંથી જો કાકા રેડી મારશો પ્રો મારશો મને કાકા હું શું કહું છું જો અમે વર્ષે વર્ષ ધોવા પાછું અને 3 તો અમારા હાથ દુખે છે અને ચેવો ધોવા ખબર ઉધળો ચેવો કરો છો કે આમ કરીને આમ જો ને તો હોરું મોઢું દેખાતું કાસ જેવું એવો ધોધું પાછું એમ ઘસી નાખો હું કમ્પ્લીટ. આપણે વાત પિત્તળની અને સ્ટીલની થઈ હતી આ ટીન કેમ લાવ્યું હજી તો પ્લાસ્ટિકના દોડિયા સાણવાળા પડ્યા છે અને કાચના પાલાય પડ્યા છે એમ ઓય બધું બધુંય પડ્યું એમ કે માટલું લાવ્યું માટલું છે અને વાટલું છે તમાર સાતીએ મેલવા માં રોટલો મહળી ચાલુ કરો હવે હોવા સા ચાલુ કરો વાત શું જોઈ રહ્યા છો. હાબુ ગાવ હાબુ એની પેલું આ કોઈ કામ આવતું નહીં ખોટા ઝાર બજારમાં જાતા લેતા આયા છે રૂજા ભેગા કર્યા રાતે વેચતો આવે છે બજારમાં જઈ ધોઈને વેચવાના પછી રેડી ચમકાઈ નાખો રેડી રેડી હવે જો મોઢું શું જુઓ છો હડો નાની બહુ શરમાય છે આપણે ધ્યાડો રીલ બનાવીને હમણાં ટેકું જુઓ કે બાપને હેરાન કરાય તો કરે એવું ભોગો આમ થોડુંક દાબીને આવ્યો ફદના લઈને ધો આમ ફોર ધોયા વગર શું કરે કોઈ નહીં બહાણ હા રેડી રેડી કર્યો છોકરા હો ભાઈ એટલે કોકે ભડકાયા છે એનું કોઈ ભડકાયા નથી મેં કીધું તું ને હક પરનું હા એ આંભળી ગયો તો ઓલો મોટો છોકરો તારે એવું છે એમ ને હા એના બધા વાના છે સારું તો હવે હું શું કહું છું હા વગડા વપરા ઢોલ એમ કરાઈ નાખું નક્કી કરાઈ નાખ કેનું મારું થાય છે નહીં યા તારું ના થાય ભૂડા તું તો શું લપલ્યા છે એકની એક વાતની સારું તો મોટાનું કરો સારું તો હું પૂછું બરોબર પૂછાય સારું રેડી વેવાઈ એના વાત ના જ આવી જોઈએ વાહણ વાળે
ઈ તો હું તમ તાર કહીશ કે કામમાં તો એનો બાપ વહાણે ઘસી લાગે, ચિંતા ના કરો. એમ કેજે તું. રેડી. હે હા લોટ છે કે નહીં? ચમ આ બધું કામ થઈ રહે ને એટલે હાથ નું ખાવાય કાકા કન કરાવવાનું. રેડી મારે શાંતિ થાય. હા એટલે એ છોકરો હા હું શું કહું છું, હા હવે કામ ના કરાવતા તમારા કાકા કન ચમ માની જા. શું માની જા? એટલે આ પાડી છે લગન ની. ચનું લગન? આ તમારે એક આધાનું લગન કરાવ્યું, એક કન્યા છે મારા હોરમાં. મેં વહેલી વાત કરી હતી તાર કાકા તો મારું કરાવો, મારું. મારું ગોઠવો. મોટો મું ને મોટો હાર્યો એટલે પેલો આપણે આને પૈણાવો પડે. આ તો ભાઈ આન રાખો હેડો. રેડી લ્યો. લાવજી ફોન, હું ફોન કરું મોરવી ને. મોરબી એટલે બધે બસ હું તેડવા પછી મન. મોરબી ને મોરવી. હા રેડી લ્યો. તારું હગું કરાવે ને મોરવી ને ફોન કરું. કરો કરો. સારું થાય તો પછી અમારું થાય ને. ના પાડતો કે વાહન રેવા જો હવે. 45 298 94 99. હાલો કરશનજી, ઓય આપણે હું વાતો જ બોલું. આપણે ખબર વાત થઈ હતી આપણે કાલે આ બોલે કન્યા બાબતે. હા મારે ભત્રીજો આવ્યો, જમીન ને બધું ઘણું છે, બોરે છે ઘરે ટાઈ શું મારેલ છે? હે એવું છે એમ ને? સારું તો ધ્યાનમાં રાખજો હવે. વાહ થઈ ગયું રે. થઈ ગયું નક્કી? ધ્યાનમાં નહીં આજનું આજ કરમ. કરમ ફૂટ્યા આના. વેલી તાર કાકાને વાત કરી એટલે હા પાડી હોત ને હા. તો અત્યારે નક્કી થઈ ગયું હોત. અત્યારે 10 મિનિટ થી છોડી નક્કી કર્યા. શેર ભમરાળો હારે. દવાનું ડબડું લેતા જા. હવે એમ જ દવા ના પીવાની હોય મારે નથી પીવી. તો દિવાળી બગડી તો બગડી, કાકાને પાઈ જેવી. એ શરમ કર. ગમે એમ તો માવતર છે અને તું તાર હું તારું હગું કરાઈ જઈશ. ગમે એ હું તારા કાકો નહીં બેઠો. હે વચન છે મારું, આઈ પ્રોમિસ યુ. અલ્યા શું પરમેશ કાકા, તમે જ મોઢા ફરો રાસો અને મારું ચાહી કરાવજો. ઓળખણ છે મારે ખૂબ ભોંડા. પાકું ઓય હું કરાઈ જઈશ તું તાર. સારું આ તારો ટેલિફોન. રેડી. હા સારું. એનું થાય તો પછી અમારું ગોઠવ. બધાયનું કરાઈ નાખું તમ તાર. ભલે 2 વીઘા સટ કરવી પડે. બધીએ ભલે સટ કરવી પડે. રેડી યાર પણ 100 જણા છે 2 વીઘા તો ના ચાલે. હે તો 4 વીસ છે પરી. રેડી જમીન ઘણી છે આપણે. હા હેડો.